નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 7 BA ચેમ્પિયનના રીડિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો રીડિંગ વિભાગમાં આપણને સૂચના આપેલી છે, રીડ ધ પેસેજ, એટલે કે અહીંયા જે ફકરો આપેલો છે એનું તમારે વાંચન કરવાનું છે. The Arjun Award is the highest sports honor in India. એટલે કે જે આ અર્જુન એવોર્ડ છે એ રમતમાં અપાતો સૌથી શ્રેષ્ઠ એવોર્ડ છે. It is officially called the Arjun Awards for outstanding performance in sports and ગેમ્સ. એટલે કે આ જે અર્જુન એવોર્ડ છે એ સત્તાવાર રીતે જે લોકો એટલે કે જે ખેલાડીઓ છે એ ખેલાડીઓ રમતમાં અથવા તો જે વિવિધ જે ગેમ્સ છે એમાં સારામાં સારું પરફોર્મન્સ આપે એમને આ એવોર્ડ આપવામાં આવે છે. ઇટ ઇઝ અવોર્ડેડ એન્યુઅલી બાય ધી મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ. એટલે કે જે આ જે એવોર્ડ છે એ દર વર્ષે ભારતનું જે યુવા રમતગમત જે મંત્રાલય છે એ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. એઝ ઓફ 2020 ધ અવોર્ડ ઇન્ક્લુડ્સ એ બ્રોન્ઝ સ્ટેચ્યુએટ એટ અર્જુન, સર્ટિફિકેટ, સેરેમોનિયલ ડ્રેસ એન્ડ કેશ પ્રાઇઝ ઓફ 15 લાખ. એટલે કે વિદ્યાર્થી મિત્રો 2020થી આ જે એવોર્ડ આપવામાં આવે છે એ એવોર્ડમાં એક બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે. ત્યાર પછી એની સાથે સાથે એક વિદ્યાર્થી મિત્રો 2020થી આ એવોર્ડની સાથે એક અર્જુનનું બ્રોન્ઝનું એક જે સ્ટેચ્યુ કહી શકાય એવું આપવામાં આવે છે. સાથે સાથે એમાં સર્ટિફિકેટ હોય છે, સેરેમોનિયલ ડ્રેસ હોય છે અને 15 લાખ રૂપિયાની રકમ પણ આપવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો અર્જુન એવોર્ડમાં જે આપવામાં આવે છે એનું અહીંયા તમને સરસ મજાનું ચિત્ર પણ આપવામાં આવેલું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો લિસ્ટ ઓફ અર્જુન એવોર્ડ રેસિપિયન્ટ્સ 2023 એવું અહીંયા આપણને આપવામાં આવેલું છે. એટલે કે 2023ની સાલમાં એટલે કે એ વર્ષમાં જે ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવેલા છે એનું અહીંયા આપણને લિસ્ટ આપેલું છે. તો અહીંયા પહેલું નામ છે ઓજસ પ્રવીણ, એને આર્ચરીમાં આપવામાં આવેલું છે અને એ પુરુષ છે. ત્યાર પછી છે અદિતિ સ્વામી, એને પણ આર્ચરીમાં આપવામાં આવેલું છે અને તે ફિમેલ એટલે કે સ્ત્રી છે. મુરાલી શ્રીશંકર એથ્લેટિક્સમાં આપવામાં આવેલું છે, જે એક પુરુષ છે. પારુલ ચૌધરી, એને એથ્લેટિક્સમાં મહિલા વિભાગમાં આપવામાં આવેલું છે. મોહમ્મદ હુસામુદ્દીન કે જે બોક્સિંગમાં આપવામાં આવેલું છે. આર વૈશાલી, એને ચેસમાં આપવામાં આવેલું છે. મોહમ્મદ શમી ક્રિકેટ જે પુરુષ વિભાગ છે એમાં એવોર્ડ આપવામાં આવેલો છે. ત્યાર પછી નંબર 8માં છે પવનકુમાર કે જે કબડ્ડી સાથે સંકળાયેલા છે, એમને આ એવોર્ડ આપવામાં આવેલો છે. નંબર 9માં છે રીતુ નેગી, એવું પણ મહિલા વિભાગમાં કબડ્ડીમાં એમને આપવામાં આવેલો છે. અને 10મા નંબર પર છે નસરીન શેખ કે જેઓ સ્ત્રી છે એટલે કે મહિલા વિભાગમાં ખોખોની વતી એટલે કે ખોખોની જે રમત છે એમાં એમને આપવામાં આવેલો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2023માં જે ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવેલા હતા
એનું અહીંયા આપણને લિસ્ટ આપવામાં આવેલું છે. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે રીડિંગ વિભાગમાં આગળ જે સૌથી પહેલાં જે ફકરો આપણે વાંચો એના અનુરૂપ આપણને અહીંયા કેટલાક પ્રશ્નો આપવામાં આવેલા છે. આ પ્રશ્નોના જવાબો તમારે એ ફકરાના આધારે આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે ધ અર્જુન એવોર્ડ ઓનર્સ ખાલી જગ્યા, એટલે કે જે અર્જુન એવોર્ડ છે એ શા માટે આપવામાં આવે છે? તો એનો સાચો જવાબ છે ધ અર્જુન એવોર્ડ ઓનર્સ સ્પોર્ટ્સમન એન્ડ સ્પોર્ટ્સ વિમેન, એટલે કે જે અર્જુન એવોર્ડ છે એ જે રમતવીરો જે છે એમાં મહિલા અને પુરુષ એ બંનેને સન્માનિત કરવામાં આવે છે. બીજો પ્રશ્ન છે વોટ ડઝ ધ અર્જુન એવોર્ડ ઇન્ક્લુડ અધર ધેન ધી સ્ટેચ્યુએટ, એટલે કે જે આ એવોર્ડ છે એ જે પ્રતીક આપવામાં આવે છે એના સિવાય એની સાથે બીજું શું આપવામાં આવે છે? અહીંયા આનો જવાબ છે અધર ધેન ધ સ્ટેચ્યુએટ ધ અર્જુન એવોર્ડ ઇન્ક્લુડ્સ એ સર્ટિફિકેટ, સેરેમોનિયલ ડ્રેસ એન્ડ એ કેશ પ્રાઇઝ ઓફ 15 લાખ, એટલે કે જે આ એવોર્ડ આપવામાં આવે છે એમાં એવોર્ડની સાથે એક સર્ટિફિકેટ આપવામાં આવે છે, સેરેમોનિયલ ડ્રેસ આપવામાં આવે છે અને 15 લાખ રૂપિયાની રકમ પણ આપવામાં આવે છે. પ્રશ્ન ત્રીજો છે વિચ સ્પોર્ટ રિસીવ્ડ ધ મેક્સિમમ અર્જુન એવોર્ડ ઇન 2023, એટલે કે 2023ની સાલમાં સૌથી વધુ કઈ રમતને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યા હતા? તો અહીંયા સાચો જવાબ છે આર્ચરી, એથ્લેટિક્સ એન્ડ કબડ્ડી રિસીવ્ડ ધ મેક્સિમમ અર્જુન એવોર્ડ્સ ઇન 2023, એટલે કે 2023ની સાલમાં આર્ચરી એટલે કે તીરંદાજી, એથ્લેટિક્સ અને કબડ્ડીમાં સૌથી વધુ એવોર્ડ આપવામાં આવ્યા હતા, અથવા તો આ રમતોને સૌથી વધુ જે એવોર્ડ છે એ એમણે મેળવ્યા હતા. પ્રશ્ન ચોથો છે હેવ યુ યોર ફ્રેન્ડ રિસીવ્ડ એની ટ્રોફી એટ યોર સ્કૂલ, બ્લોક, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ ઓર નેશનલ લેવલ? ઇફ યસ રાઇટ ડિટેલ્સ, એટલે કે જો તમે આવા પ્રકારની કોઈ પણ ટ્રોફી જીતી હોય, એટલે કે સ્કૂલમાં, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ કે પછી રાજ્ય કક્ષાએ કે પછી રાષ્ટ્ર કક્ષાએ જો તમે મેળવી હોય તો એના વિશે અહીંયા તમારે લખવાનું છે. તો અહીંયા એનો જવાબ મેં લખ્યો છે સેલ્ફ સ્ટડી, એટલે કે અહીંયા તમારે તમારી જાતે જે કંઈ પણ ટ્રોફી તમને મળી હોય અથવા તો તમારા મિત્રને મળી હોય તો એ અહીંયા તમારે લખવાની છે. અને છેલ્લો જે પ્રશ્ન આપેલો છે એ છે રાઇટ ધ નેમ ઓફ અનધર સ્પોર્ટ્સ એવોર્ડ, એટલે કે આના સિવાયના જે સ્પોર્ટ્સમાં જે એવોર્ડ આપવામાં આવે છે એના તમારે અહીંયા નામ લખવાના છે. તો અહીંયા મેં 2 નામ લખ્યા છે, એક છે દ્રોણાચાર્ય એવોર્ડ અને બીજો છે ધ્યાનચંદ એવોર્ડ. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનચંદ એવોર્ડ જે છે એ હોકીમાં આપવામાં આવે છે, જ્યારે આ દ્રોણાચાર્ય એવોર્ડ છે એ કોઈ કોચ હોય કોઈ પણ રમતનો તો એણે જો સારું પરફોર્મન્સ એની ટીમ કરે તો એને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને અગાઉ જે પેસેજ આપેલો હતો એના આધારે આપણે આપેલ પ્રશ્નોના જવાબો લખ્યા. તો વિદ્યાર્થી મિત્રો રીડિંગ વિભાગમાં આપણે આજે જે પેસેજ અને જે ખેલાડીઓનું લિસ્ટ આપણે જોયું એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ રીડિંગ વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.